ચાલો બધાને જય મુરલીધર અને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં? જઈશું તો અત્યારે આપણે છે ને ચાલો જવાનું છે વાડીએ શું દવાખાને દવા લેવા, કારણ કે આપણે 2-3 દીથી તાવ આવે છે અને આપણા માથાનું જરાક બતાવવાનું છે. આ એપાર્ટમેન્ટ આપણે વારો લખાવેલો હતું એટલે અત્યારે હવે જઈશું, કારણ કે આપણા પાછળની જે એક નસ છે ને એ દબાય છે, એટલે એની માટે આપણે MRI પેલું બધું કરાવેલું છે એટલે બતાવવા જવાનું છે. બહુ દુખે એટલે તો ચાલો હવે જામનગર જઈશું અને પછી તમને બધાને મળી. બરાબર, ચાલો તો હવે હે ને થોડુંક વાર પછી આપણે મસ્ત મજાને મળશું. અત્યારે હવે જવા દઈ. ચાલો બધું ફાઇલું બાઇલું ને બધું આપણે ગોતી લીધું છે. હવે દવાખાને જાય અને પછી તમને બધાને મળીશું. ઓકે, ચાલો તો બાય. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ચાલો અને હવે હાલો આવું હો. ચાલો તો હવે રસ્તા જામનગર પહોંચીને મળીશું. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હમણાં આપણી તબિયત થોડીક સારી નથી એટલે થોડાક 1-2 બ્લોગ આવશે. બરાબર, એટલે સપોર્ટ થોડોક દેજો. આપણે હે ને જામનગર પહોંચી ગયા. ટ્રાફિક ફૂલ છે, ઉતારવાનો ટાઈમ થયેલું. હવે જવાનું છે આપણે હોસ્પિટલ. આ છે દરબાર ભવન. ટ્રાફિક બહુ છે ને આપણા જો તો ઊંધું નથી થઈ ગયું. તો જો આપણે દવાખાને હોસ્પિટલે આવી ગયા છીએ, પણ હજી ડૉક્ટરનો ટાઈમ 5 વાર હે, વહેલા નીકળ્યા હતા. હવે અહીં ઊભા છે. હજી આપણે જો જવાનું છે ઉદાણીમાં, પણ હજી ડૉક્ટરે ત્યાં આવ્યા નથી એટલે હજી ગાડી રાખીને ઊભા રહી જાય છે. એનો ટાઈમ છે 5-5:30 સાહેબ આવે. આપણે ઊભા કઈ બાજુ આમ જાય બીજું તો ચાલો કેમ ચાલે.
ચક્કર મારીએ એવી કંઈક વસ્તુ લેવી હોય તો લઈ લે. હજી તો આપણે 5 વાર સાહેબ છે 5:30 વાગ્યા પછી હજી આપણે કમ્પ્લીટ રાહ જોવાની છે. આપણું છે રંગીલું રાજકોટ અને આપણે જવાનું છે ઉદાણી હોસ્પિટલમાં. પાછા તમને દેખાતું હોય છે બરાબર. ચાલો જો આપણે છે દવાખાનેથી આવી ગયા છીએ. દવા લઈ વાગી ગયા છે 8:30 અને અત્યારે બેસી ગયા છીએ આપણે જમવા. જો કેવા કામ કરે. અને આ બાજુ પપ્પા જોવે છે અત્યારે સમાચાર. કોના ઘરમાં એવું થાય કે જમવાના સમાચાર તો ચાલુ જ હોય અમારે ઓલરેડી ટીવીમાં. ચાલો જમવામાં ફુલાવાનું શાક, બાજરાના રોટલા, છાશ, દૂધ. ચાલો જમી લઈએ, મળીશું પાછા નવા વ્લોગની સાથે.